આપણે બધાએ એક કહેવત તો સાંભળી જ છે ખરું ને, પણ એમાં કેટલું સત્ય છે? ચાલો આજે આપણે આ જાણીતી કહેવત પાછળના વિજ્ઞાનને ઊંડાણથી સમજીએ. હા, એ જ કહેવત. રોજ એક સફરજન ખાઓ અને ડૉક્ટરને દૂર ભગાવો. પણ સવાલ એ છે કે શું આ વાતમાં કોઈ વૈજ્ઞાનિક આધાર છે કે પછી આ ખાલી કહેવાની વાત છે? ચાલો આજે આ સવાલનો જવાબ શોધી કાઢીએ. મતલબ એવું તો શું છે આ એક નાનકડા ફળમાં કે આ આખા શરીર માટે એક સિક્યોરિટી શિલ્ડ બની જાય? આ જાણવા માટે આપણે સફરજનને જરા નજીકથી જોવું પડશે. એની અંદર શું છે એ સમજવું પડશે. તો ચાલો શરૂ કરીએ. અને જેવું આપણે સફરજનની અંદર ડોક્યું કરીએ ને તો ખબર પડે કે ભાઈ આ કોઈ સાધારણ ફળ નથી. આ તો પોષક તત્વનું એકદમ પાવરહાઉસ છે. સૌથી પહેલાં વાત કરીએ પેક્ટિનની. આ એક જાતનું ડાયટરી ફાઇબર છે, જેને આપણે પેટનું ડૉક્ટર પણ કહી શકીએ. ખબર છે શું કરે? એ આંતરડાને સાફ રાખે છે અને ભૂખ પર કંટ્રોલ રાખવામાં મદદ કરે છે. એના પછી છે વિટામિન સી. આ છે આપણો ઇમ્યુનિટી સોલ્જર. મતલબ આ એ સૈનિક છે જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને આપણને બીમારીઓ સામે લડવા માટે તૈયાર રાખે છે. અને વાત અહીં જ પૂરી નથી થતી. સફરજનમાં પોટેશિયમ પણ ભરપૂર હોય છે. આ એક એવું તત્વ છે જે આપણા હૃદયના ધબકારાને, એની રિધમને બેલેન્સમાં રાખવા માટે ખૂબ જ જરૂરી છે. આ લિસ્ટમાં એક બીજું નામ છે ક્વેરસિટિન. આ એક જબરદસ્ત એન્ટીઓક્સિડન્ટ છે. એનું મુખ્ય કામ શું? તો કે આપણી લોહીની નળીઓમાં થતી બળતરાને ઓછી કરવાનું. અને આ સીધું જ આપણા હાર્ટ હેલ્થ માટે ફાયદાકારક છે. હજી તો ઘણું બધું છે. સફરજનમાં ફ્લેવેનોઇડ્સ અને ફાઇટોન્યુટ્રિયન્ટ્સ પણ હોય છે. આને તમે એક આખી બીમારીઓ સામે લડતી આર્મી સમજી લો, જે આપણા શરીરને જાતજાતની બીમારીઓથી બચાવે છે. અને હવે એક મજેદાર વાત. તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પણ એક સફરજનમાં 85% તો ખાલી પાણી જ હોય છે. એનો મતલબ એ થયો કે સફરજન પોષણ તો આપે જ છે, પણ સાથે સાથે ઓછી કેલરીમાં બોડીને હાઇડ્રેટેડ પણ રાખે છે. સારું, તો આપણે એ તો જોયું કે સફરજનમાં કયા કયા પાવરફુલ તત્વો છે. પણ હવે સવાલ એ છે કે આ બધા મળીને શરીર માટે કરે છે શું? એ સિક્યોરિટી શિલ્ડ બને છે કઈ રીતે? ચાલો હવે એ સમજીએ. જો આ બધા ન્યુટ્રિયન્ટ્સના કારણે સફરજનના ફાયદાઓની લિસ્ટ ઘણી લાંબી છે. એ હૃદયરોગનું જોખમ ઘટાડે છે, વજન કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે, પાચન સુધારે છે, બ્લડ શુગરને બેલેન્સ કરે છે, ઉંમરની અસર ઓછી કરે છે અને આપણી ઇમ્યુન સિસ્ટમને તો બૂસ્ટ કરે જ છે. આપણે હાર્ટ હેલ્થની વાત કરીએ તો સફરજન અહીંયા ખરેખર કમાલનું કામ કરે છે. એમાં જે સોલ્યુબલ ફાઇબર હોય છે એ ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. અને આપણે જે ક્વેરસેટિનની વાત કરી એ બળતરા ઘટાડીને હૃદયને એક મજબૂત કવચ પૂરું પાડે છે. આ જ કારણ છે કે સફરજનને પેટ માટેનું દોસ્ત પણ કહેવાય છે. યાદ છે પેલું પેક્ટિન? બસ એ જ પાચનતંત્રને એકદમ સ્મૂધ રાખે છે અને કબજિયાત જેવી તકલીફોથી આપણને દૂર રાખે છે. ઓકે, આ બધી વાતો તો બરાબર છે. પણ શું આ બધા દાવાઓ પાછળ કોઈ સાયન્ટિફિક પ્રૂફ છે? મતલબ વિજ્ઞાન આ વિશે શું કહે છે? શું રિસર્ચ પણ આ કહેવતને સાચી માને છે? તો જવાબ છે હા, બિલકુલ. અમેરિકન હાર્ટ એસોસિએશનનું એક રિસર્ચ કહે છે કે જે લોકો રોજ સફરજન ખાય છે એમનામાં હૃદયરોગનું જોખમ 25% જેટલું ઓછું થઈ જાય છે. વિચારો, 25%! આ કોઈ નાનો આંકડો નથી. અરે, બ્રિટિશ મેડિકલ જર્નલે તો એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે એક મીડિયમ સાઇઝનું સફરજન રોજની એક નેચરલ દવા બરાબર છે. આ એક જ વાક્ય સફરજનની આખી તાકાત બતાવી દે છે. આની પાછળનું સાયન્સ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. સફરજનમાં પોલિફિનોલ્સ નામનું તત્વ હોય છે. એનું કામ શું છે? તો એ શરીરમાં ફ્રી રેડિકલ્સ નામના દુશ્મનો સામે લડે છે. આ એ જ ફ્રી રેડિકલ્સ છે જે કેન્સર, હાર્ટની બીમારીઓ અને આપણને જલ્દી ઘરડા બનાવવા માટે જવાબદાર હોય છે. પણ એક મિનિટ, શું બધા સફરજનના ફાયદા સરખા જ હોય? લાલ, લીલું, પીળું? જવાબ છે ના. દરેક રંગના સફરજનની પોતાની એક ખાસિયત હોય છે. ચાલો આ રંગોનું રહસ્ય પણ જાણી લઈએ. જરા અહીં ધ્યાન આપો. લાલ સફરજનમાં એન્ટીઓક્સિડન્ટ સૌથી વધુ હોય છે, જે આપણા શરીરના કોષોને પ્રોટેક્ટ કરે છે. પછી આવે છે લીલું સફરજન, જેમાં ફાઇબર વધારે હોય છે, એટલે વજન કંટ્રોલ કરવા માટે એ બેસ્ટ છે. અને જે પીળા સફરજન છે એ આંખો અને ઇમ્યુનિટી માટે બહુ સારા ગણાય છે. તો આખી વાતનો સાર શું નીકળ્યો? એ જ
કે એક નાનકડા સફરજનમાં કેટલી બધી તાકાત છુપાયેલી છે. એ જરૂરી વિટામિન્સ અને ફાઇબર આપે છે, હૃદય અને પેટ માટે એક નેચરલ પ્રોટેક્ટર છે, અને આ બધી વાતો સાયન્સ પણ માને છે. અને સૌથી સારી વાત, એને રોજિંદા જીવનમાં સામેલ કરવું એકદમ સહેલું છે. તો એક રોજિંદુ સુરક્ષા કવચ તો આપણી સામે જ પડ્યું છે. હવે વિચારવાનું એ છે કે શું એ આજના આપણા પ્લાનનો ભાગ છે?